એમસીએ આજથી ફોટો સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાનું શરૂ કર્યું। ગુજરાતમાં પહેલીવાર ફોટાવાળું લગ્ન સર્ટિફિકેટ એમસીએ આપ્યું। અત્યાર સુધી ફોટો વગર અપાતા હતા લગ્નના સર્ટિફિકેટ। એમસીએ પહેલીવાર ક્યુઆર કોડ અને ફોટાવાળું લગ્ન સર્ટિફિકેટ આપવાનું શરૂ કર્યું। અત્યાર સુધી કચેરી સુધી સર્ટિફિકેટ માટે જવું પડતું હતું। આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી પેપરલેસ કામગીરી। ઓનલાઈન પોર્ટલ પર જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। પાસપોર્ટની જે ચોક્કસ સમયે કચેરી આવી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે। ક્યુઆર કોડ સ્કેન કરવાથી સાચું છે કે કેમ તે તરત જાણી શકાશે। ખાસી ફાયદાકારક લાગે છે કારણ કે તમારે ક્યુઆર કોડથી ઇન્ફોર્મેશન સીધી વેબસાઇટ પરથી મળી જાય અને તમારે બીજી કોઈ રોકટોક કે વચ્ચે એક્સ્ટ્રા સ્ટેપ લેવાની જરૂર ના પડે અને તમારે ક્યુઆર કોડના થ્રુ જે પ્રોસેસ હતી જેમાં ફિલ આઉટ કરવાનું ફોર્મ ને બધું ઓનલાઈન તેનાથી તમારે ઓવરઓલ પણ ઇઝી પડે કે કોઈ પ્રોબ્લેમ ના થાય અને ક્વેશ્ચન ને બધું ફટાફટ પતી જાય। માત્ર પોતાના ઘેર બેસીને ઓનલાઈન જે છે પોર્ટલ ખોલીને વેબસાઇટની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। એના જે કાગળ છે અપલોડ કર્યા પછી કોર્પોરેશન દ્વારા એ કાગળની ચકાસણી કરવામાં આવશે અને એસએમએસ દ્વારા એમને જાણ કરવામાં આવશે। જેમ પાસપોર્ટમાં પદ્ધતિ હોય છે કે સ્લોટ દ્વારા પોતાના મનપસંદ સમય અને તારીખે એમને કોર્પોરેશનની ઓફિસે જવાનું હોય છે। ત્યાં આગળ ઓનલાઈન એ સહી કરશે અને એમનો ફોટો જે છે એના સાથેનું એમને ક્યુઆર કોડ સાથેનું સર્ટિફિકેટ જે છે એ પ્રાપ્ત થશે।